નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌ પરિજનોનું ભાવભર્યું સ્વાગત છે. જ્યારે પણ આપણે પ્રકૃતિને લગતી કોઈ વાત કરીએ ત્યારે કોઈ વૃક્ષ અથવા પશુ પક્ષી વિશે માહિતી ટૂંકમાં આપણે મૂકતા હોઈએ અથવા તો રજૂ કરતા હોઈએ છીએ. તેવી જ માહિતી આજે સોપારી વિશે લેવાની છે કે સોપારી તો આપણે જોઈ હોય છે, પણ એ સોપારી ક્યાં ઝાડમાંથી થાય છે એ કોઈને ખ્યાલ હોતો નથી. સામાન્ય રીતે સોપારીનું ઝાડ આપણે ખજૂરી પ્રકારનું પામ આવે ને, પામ વૃક્ષ આપણે કેમ સુશોભન માટે આપણે ફાર્મમાં વાવીએ, એનું વાવેતર કરીએ ડેકોરેશન માટે, તેવી જ રીતે પામ નામનું વૃક્ષ, પામનું નામ હોય છે. એ પામનું નામ છે ઓરેકા પામ. આ ઓરેકા પામના ઝાડમાંથી એમાં જે ફળ આવે ને, એ ફળને એ પાકી જાય. ફળ જ્યારે પાકીને તમે એને એ ફળને એ છાલ ઉતારી પછી એમાંથી સૂકવવામાં આવે. સૂકવીને એમાંથી જે એની અંદર બીજ નીકળે ને એને આપણે સોપારી કહેવાય છે. મિત્રો, સોપારી તો આપણે જાણીએ છીએ ખાવા પીવામાં અથવા તો ધાર્મિક કાર્યમાં આપણે વધુ ઉપયોગ કરીએ છીએ, પણ સોપારી જેટલી લાભદાયી છે ને તેના કરતાં તે નુકસાનકારક વધુ છે. માટે જરૂરિયાત મુજબ તેનું સેવન કરવું. મિત્રો, આપણે ઉપયોગ ક્યાં કરીએ કે પાનના માવા ખાવા માટે ઉપયોગ કરીએ. પાન માવા, ફાકી, ગુટકામાં એનો ઉપયોગ થાય છે. પછી ધાર્મિક વિધિ વિધાનમાં આપણે એનો ઉપયોગ કરીશું. કોઈ લગ્ન પ્રસંગે, કોઈ સામાજિક પ્રસંગ કોઈ પણ હોય, ધાર્મિક પ્રસંગમાં તેનો ઉપયોગ કરીએ આપણે. પછી કોઈ વ્યક્તિને મારા જેવાનું કોઈ વ્યક્તિ મને શોખ નથી મિત્રો, હું તો વ્યસન મુક્તિવાળો માણસ છું, બરાબર. આપણે વ્યસન મુક્તિમાં પ્રચારમાં માની છીએ. આપણે કોઈને એવું સલાહ નથી આપતા કે તમે સોપારીનું સેવન કરો, પણ ઘણા વ્યક્તિ ખાલી શોખ પૂરતા એનું મુખને ફ્રેશ રાખવા માટે ઉપયોગ કરતા હોય છે. ઠીક છે, જેને જેવા શોખ. પાત્ર આ તો આપણે સોપારીની ખાલી સામાન્ય માહિતી માટે આપણે યુટ્યુબમાં આ વાત આપણે રજૂ કરી. હવે વિચાર કર્યો કે આપણે સોપારીને ગ્રહણ કરીએ, પણ એની આડઅસર શરીરમાં શું શું હોય, બરાબર. તો તે વધારે ખાવાથી આપણે નુકસાન તો થાય છે, ભેગું કેન્સર પણ વધુ પ્રમાણમાં થાય છે. એમાં ઓરેકલ નામનું ઝેર હોય છે સોપારીમાં, કે વધુ પ્રમાણમાં આ સોપારીનું સેવન કરવામાં આવે તો એનું ઓરેકલનું કેન્સર પણ થાય, જેથી તે વધુ જોખમી છે. મિત્રો, બને ત્યાં સુધી હું તો મિત્રો આપ સૌને એવું કહેવા માગીશ કે આપણા પરિવારમાં જો કોઈ પણ મિત્ર આનું સેવન કરતા હોય, પાન, ફાકી, ગુટકા, તો એનું સેવન ન કરવું જોઈએ, અથવા આવા બદીઓથી આપણે દૂર રહેવું જોઈએ. માત્ર મોઢું સેવન ચોખ્ખું રાખવા માટે આપણે સોપારી ખાઈ એ યોગ્ય ન કહેવાય. એના માટે આપણે વરિયાળી છે, દેશી તમંચો કહેવાય, આપણે એનો પણ ઉપયોગ કરી લેવાય. એનું વધુ સેવન ન કરવું જોઈએ. માત્ર આપણે કહેવાની વાત એવી છે કે એનું વધુ સેવન ન થાય તેની કાળજી રાખવી. તંબાકુ સાથે મિક્સ કરીને માણસો ખાય છે અત્યારે, પણ બને ત્યાં સુધી આનું સેવન ન થાય તો સારું. મિત્રો, વધુ માહિતી તમારે જોતી હોય તો બાગાયતી વિભાગમાં તમે જ્યારે પણ જતા હોય, તમારે વાડી વિસ્તારમાં વાવવું હોય તો આનું સોપારીનું ઝાડ તમે વાવી શકો. ધાર્મિક કાર્ય માટે ઉપયોગ કરજો, કોઈ સેવન માટે ઉપયોગ ન કરતા તો જ વાવેતર કરજો. મિત્રો, આ પ્રકૃતિનો એક ભાગ હોવાથી આ પામ, ઓરેકલ પામનું મેં તમને થોડી ઘણી માહિતી આપી. મારો જો આ વિડીયો આપણે સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપમાં શેર કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને સારી કોમેન્ટ કરજો કે વધુમાં વધુ કેવા પ્રકારના વિડીયો હું તમને આમાં વાત રજૂ કરું વિડીયોમાં, તે મને કોમેન્ટમાં ચોક્કસપણે જણાવજો. ખૂબ ખૂબ આભાર.